આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 ગુજરાતીમાં 9મો પાઠ છે કમળજળ 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 કમળ તે સમજવાના છીએ। એમાં આ વિડીયો છે એ આ પાઠનો બીજો ભાગ છે। જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો અને પછી આ ભાગ છે એ તમે જોઈજો। તો પહેલા ભાગની અંદર આપણે જ્યાં સુધી સમજતા પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે આ ભાગની અંદર સમજવાના છીએ। તો અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ। જે કવિતા છે આગળ જે નાગદમનની કવિતા છે એ કવિતા છે એ આપણે પહેલા ભાગની અંદર સમજ્યા હતા। ત્યાંથી આગળ એના વિશેના થોડાક પ્રશ્નો અને એવું બધું અહીંયા છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ। વાતચીત છે આગળ, તો વાતચીતની અંદર અલગ પ્રશ્નો છે। તો પહેલો પ્રશ્ન છે, તમે વિચાર્યું હોય તેવું કવિતામાં શું થયું અને તે સિવાયનું શું થયું? તો કવિતા જે છે નાગદમન એની અંદર તમે જે વિચાર્યું હોય એવું શું થયું? તો કૃષ્ણશ્રી ધરામાં દડો લેવા માટે ગયા, તે વિચાર્યું તે અમે વિચાર્યું હોય તેવું થયું, બરાબર છે, દડો લેવા માટે ગયા। અને એ સિવાયનું શું થયું? તો કે આપણને એવું થતું હોય કે એ દડો લેવા જશે તો એમને નાગ છે એમને નુકસાન પહોંચાડશે કે એવું થશે, પણ એવું કંઈ થયું નહીં અને કૃષ્ણ છે એમને શેષનાગ છે કાલીનાગ છે એને પોતાના વશમાં કરી લીધો અને એવું બધું થયું, બરાબર છે। અહીંયા જગ્યા ઓછી છે એટલે આપણે જવાબ છે ટૂંકમાં લખ્યો છે। આગળ બીજો પ્રશ્ન છે, શું થયું તેથી તમને સૌથી વધુ નવાઈ લાગી? તમને નવાઈ ક્યારે લાગી? તો કૃષ્ણે કાલીનાગને નાથી લીધો ત્યારે અમને નવાઈ લાગી। નાથી લીધો એટલે શું? તો કે એને વશમાં કરી લીધો। આગળનો પ્રશ્ન છે, કવિતા ગાતી વખતે તમને ક્યારેક મજા પડી? ખૂબ મજા ક્યારે પડી કવિતા ગાતી વખતે? તો કાલીનાગને નાથી લીધો તો કુફાડા મારે છે ત્યારે અમને ખૂબ જ મજા પડી। તમને કૃષ્ણની ચિંતા ક્યારે થઈ? કૃષ્ણ છે એ દડો લેવા માટે ધરાની અંદર ગયા હતા તો એમાં તમને ચિંતા ક્યારે થઈ? તો કૃષ્ણે નાગણની વાત ન માની અને નાગને જગાડવાનું કહ્યું ત્યારે અમને ચિંતા થઈ। તો બીક લાગે તેવું કવિતામાં ક્યારે થયું? તો નાગણે નાગને જગાડ્યો ત્યારે અમને બીક લાગી। તમને કઈ કઈ બાબતોથી બીક લાગે છે? હવે આમાં તો તમારે તમારા વિશે કહેવાનું છે કે તમને કઈ કઈ બાબતોથી બીક લાગે છે? તો મને મોટા સાપથી, ભૂતથી, ચોરથી, અંધારાથી વગેરેથી બીક લાગે છે। આગળ, તમે નદીમાં નાહવા ગયા છો? પાણીમાં ભૂસકા માર્યા છે? તો એનો જવાબ જો તમે નદીમાં નાહવા ગયા હોય તો તમારે લખવાનું હા અમે નદીમાં નાહવા માટે ગયા છીએ। પણ આપણે જો અહીંયા જવાબ લખ્યો છે કે હા અમે નદીમાં કાંઠા પર નાહવા ગયા છીએ અને ભૂસકા કદી અમે માર્યા નથી। આગળ, કૃષ્ણ સિવાયના ગોવાળિયાઓએ તરતા આવડતું હશે? તમને એવું સાથી ખબર પડી? તમને એવું કેમ લાગે છે? તો હા ગોવાળિયાઓને તરતા તો આવડતું છે કેમ કે તેઓ નદીમાં નહાતા હશે। નદીના કિનારે જે દરરોજ ગાયો ચરાવવા જતા હતા તો નદીમાં તેઓ નહાતા હોય એટલે એમને તરતા આવડતું હશે। આગળ, તમે પાણીમાં સાપ જોયેલો છે? પાણીમાં રહેતો સાપ ક્યારે જોયો છે? ક્યાં? તો ના મેં ક્યારેય પાણીમાં સાપ જોયો નથી। જો તમે જોયો હોય તો તમારે લખવાનું હા મેં પાણીમાં રહેતો સાપ જોયો છે અને ક્યાં? તો કે નદીમાં। એવી રીતે તમે લખી શકો। આગળનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ પરથી એનાકોન્ડા શોધી કાઢો, જુઓ અને તમારા વર્ગમાં એની વાતચીત કરો। એનાકોન્ડા છે ને બહુ મોટો સાપ આવે, કાલીનાગ છે ને એના જેવો જ મોટો સાપ આવે તો એને તમારે ઇન્ટરનેટ ઉપર છે સર્ચ કરવાનું અને એના ફોટોગ્રાફને એવું જોવાનું છે। તો તમારે જોવા માટે જો તમે વધારે ફોટા જોવા હોય તો તમારે ઇન્ટરનેટ ઉપર મોબાઈલમાં સર્ચ કરવાનું અને એનાકોન્ડા એવું લખવાનું એટલે ઘણા બધા ફોટાઓ તમને જોવા મળશે। તમારા માટે મેં અહીંયા 2-3 ફોટાઓ રાખ્યા છે। જો આ ફોટો કેવો ફોટો છે? જો આ એનાકોન્ડા સાપ છે, બહુ મોટો સાપ આવે, બરાબર છે। પછી બીજા ફોટા જો આ પણ જો કેવો મોટો સાપ છે, એ પણ એનાકોન્ડા સાપ છે। બીજો હજી એક ફોટો છે, જો આ ફોટો જો પણ એનાકોન્ડા સાપ છે, બરાબર છે। તો આ ઘણો બધો મોટો સાપ હોય તો એ તમારે જોવાનો છે અને આના વિશે તમારે ચર્ચા કરવાની છે। કેવડો મોટો સાપ છે અને આપણે જોઈ ગયા હોઈએ તો આપણને કેવું લાગે એના વિશે બધું તમારે મિત્રો સાથે વાતચીત કરવાની છે। તો આગળની પ્રવૃત્તિ જોઈએ આપણે। વાક્ય ખરું હોય તો અનુલેખન કરો અને ખોટું હોય તો સુધારીને લખો। જો અહીં ઉદાહરણ આપેલું છે, ગોવાળિયા દરરોજ ગેડી દડો રમતા હતા, તો એ ખોટું વાક્ય છે, બરાબર છે। તો સાચું વાક્ય જો સુધારીને લખેલું છે, ગોવાળિયા દરરોજ જુદી જુદી રમતો રમતા હતા। પાઠની અંદર એવું બધું આવેલું છે, એ તમારે જોઈ એના આધારે સુધારીને લખવાનું છે। હવે પહેલું છે, મથુરાના લોકો પાસે બહુ ગાયો નહોતી, તો એ વાક્ય છે ખોટું છે, તો સુધારીને આપણે અહીં લખવાનું। જો મથુરાના લોકો પાસે બહુ ગાયો હતી। બીજું,
દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, તો એ સાચું જ છે. તો એમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, જેમ છે એમને એમ અનુલેખન કરવાનું છે. ત્રીજું, કૃષ્ણના મિત્રો ઈચ્છતા હતા કે કૃષ્ણ નદીમાં જાય, તો કૃષ્ણના મિત્રો એવું ઈચ્છતા ન હતા, એ વાક્ય ખોટું છે. તો એને આપણે સુધારીને લખવાનું છે. કૃષ્ણના મિત્રો ઈચ્છતા ન હતા કે કૃષ્ણ નદીમાં જાય. બરાબર છે. જો એ વાક્યો છે સાચા છે, જો આ છે ખોટું વાક્ય છે, તો અહીંયા આપણે ખોટું એમ લખીએ. પછી આ વાક્ય છે સાચું છે, આ છે ખોટું છે. બરાબર છે. આગળ ચોથું છે, બળભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના પાડી, તો બળભદ્રએ કૃષ્ણને દડો લેવા જવાની ના ન પાડી. બરાબર છે. તો એ વાક્ય પણ ખોટું છે, એને આપણે સુધારીને અહીંયા લખ્યું છે. પાંચમું છે, બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. બધાને ડર હતો કે કૃષ્ણ નદીમાં જશે તો ડૂબી જશે. તો બધા બાળકો છે એમને એવો ડર હતો, અને એ સાચું છે. બરાબર છે. આગળ છઠ્ઠું વાક્ય છે, કૃષ્ણ નદીમાં દડો ફેંક્યો હતો, તો કૃષ્ણ નદીમાં દડો ફેંક્યો હતો, એ પણ સાચું જ છે. તો એને જોઈ જોઈને ખાલી લખવાનું છે. સાતમું, મથુરાના લોકો ગોકુળમાં દૂધ દહીં માખણ વેચતા હતા, તો એ ખોટું છે. જો મથુરાના લોકો ગોકુળમાં નહોતા વેચતા, ગોકુળના લોકો મથુરામાં વેચતા હતા, તો એને સુધારીને આપણે લખવાનું છે. જો ગોકુળના લોકો મથુરામાં દૂધ દહીં માખણ વેચતા હતા. આઠમું, બલભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ, તો એ સાચું વાક્ય જ છે. તો એને કાંઈ કરવાનું નથી, જોઈને આપણે લખવાનું છે કે બળભદ્રને વિશ્વાસ હતો કે કૃષ્ણ નદીમાં જશે જ. આઠમું, કાલી નાગ યમુના નદીમાં રહેતો હતો, તો એને વાક્ય આપણે એ સાચું જ વાક્ય છે. તો કાલી નાગ યમુના નદીમાં રહેતો હતો, જે છે એમને એમ લખ્યું છે. દસમું, દડો જેવો નદીમાં ગયો કે તરત જ ડૂબી ગયો, તો એ ખોટું વાક્ય છે. તરત નહોતો ડૂબી ગયો, થોડીક વાર પછી જે ગોવાળિયાઓ બધા વાતો કરતા હતા ત્યારે ડૂબી ગયો હતો. દડો નદીમાં ગયા પછી થોડી વારે ડૂબી ગયો હતો. તો એવી રીતના એ બધા વાક્યો છે સુધારીને લખવાના હતા. આગળનો મુદ્દો છે, કૃષ્ણ જેમ કાલીનાગને નાથીને ઊભા હતા તેમ ઊભા રહો, ત્યારબાદ જોડીમાં બેસો અને વાર્તા અને કવિતાના આધારે નક્કી કરો કે નીચેના શબ્દો માટે કયું સાચું વાક્ય બંધ બેસતું આવે છે તેની સામે સાચાનું નિશાન કરો. બરાબર છે. તો તમારે પહેલાં તો જો કૃષ્ણ છે એણે કાલીનાગને નાથીને પછી એ સાપની ઉપર ઊભા રહ્યા હતા, એમ તમારે પણ એવું ઊભું રહેવાનું છે ને એવું અભિનય કરવાનો છે. બરાબર છે. આગળ છે ધરો. તો ધરો શબ્દનો આ ત્રણ વાક્યો આપેલા છે, એમાંથી સાચો અર્થ કયા વાક્યમાં થાય છે એમાં તમારે એક જોવાનું છે, અને એ વાક્યની સામે ત્રણ બોક્સ આપેલા છે, એમાંથી સાચું હોય એમાં એક ખરાનું નિશાન કરવાનું છે. આવી રીતે તો પહેલું વાક્ય વાંચવી, એમાં જ્યાં ધરો એટલે જ ઊંડો ખાડો હોય એને ધરો કહેવાય. બરાબર છે. તો આમાં ક્યાં ઊંડો ખાડો આવે છે? જો કૃષ્ણએ પાણીના ઊંડા ખાડામાં ડૂબકી લગાવી, તો એમાં આવે છે. ગોવાળિયાએ ઘાસના ઢગલા પર ભૂસકો માર્યો, કૃષ્ણે ગોવાળિયાને એક પણ વાત ન માની, તો એમાં જો ધરો શબ્દ છે એનો અર્થ કયા વાક્યમાં આવ્યો? તો કે આ વાક્યમાં આવ્યો. તો એ વાક્ય પર આપણે ખરાનું નિશાન કરીશું. બીજું છે ચિંતાતુર. ચિંતાતુર એટલે ચિંતા થઈ ગયેલી હોય એવો માણસ હોય ને ચિંતાતુર કહેવાય. તો એવું આમાં ક્યાં આવે છે? તો કે ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે, બળભદ્રને ભરોસો હતો કે કૃષ્ણ દડો લઈ આવશે, કૃષ્ણ પાછા આવતા જોઈને ગોવાળો આતુર હતા. તો એમાં ક્યાં ચિંતા થતી હોય એવું ક્યાં આવ્યું? તો કે ગોવાળોને ડર હતો કે નાગ કૃષ્ણને મારી નાખશે. બરાબર છે. તો આ વાક્ય છે એ સાચું છે. તો એની અંદર આપણે ખરાનું નિશાન કરીશું. હવે ઝંપલાવવું. તો ઝંપલાવવું એટલે શું? તો એનો અર્થ આમાં ક્યાં આવે છે કે દડો નદીમાં ગયો એટલે ગોવાળો રમતા રમતા જંપી ગયા. તો જંપી ગયા એટલે ઝંપલાવવું થાય? ન થાય. કૃષ્ણ અને ગોવાળો ઘરનો ઝાંપો ખોલી માખણ ચોરી લેતા હતા, તો ઝાંપો છે એનો અર્થ ઝંપલાવવું થાય? તો એ પણ ન થાય. કૃષ્ણે નદીના પાણીમાં ભૂસકો માર્યો. જો ભૂસકો માર્યો ને એનો અર્થ એ થાય કે કૃષ્ણે નદીમાં ઝંપલાવ્યું. બરાબર છે. તો એ સાચું વાક્ય છે, એમાં સાચો અર્થ છે એનો. આગળ છે જીવનું જોખમ. તો એના આપણે અર્થવાળું વાક્ય શોધીએ. ગેડી દડામાં હારી જવાનું જોખમ તો હોય જ છે. હારી જવાનું જોખમ એટલે જીવનું જોખમ ન કહેવાય. ગોવાળોને ડર હતો કે કૃષ્ણને કંઈક થઈ જશે, કૃષ્ણનું જીવન સાહસથી ભરેલું હતું. તો જો કૃષ્ણને કંઈક થઈ જશે એનો અર્થ એ છે જીવનું જોખમ છે. બરાબર છે. તો અહીંયા એ ખરાનું નિશાન કરશું આપણે. આગળ છે ભાથું. તો એના આપણે સાચા અર્થવાળા વાક્યો ગોતવાના છે.
તો એમાં પહેલું વાક્ય જોઈએ આપણે, એક ગોવાળ આજે ખાવાનું નથી લાવ્યો એટલે કૃષ્ણના ભોજનમાં ભાગ પાડશે. જો ભાથું શબ્દનો અર્થ શું થાય? ભોજન થાય. ભોજન સાથે લઈને આવ્યા હોય એને ભાથું કહેવાય. તો ગોવાળોએ બોર વીણતા સરખા ભાગે ખાતા, નાગનું માથું નીચે અને કૃષ્ણ ઉપર. તો એમાં ક્યાં ભાથાનો સાચો અર્થ કયા વાક્યની અંદર આવ્યો? તો કે આ પહેલા વાક્યની અંદર આવ્યો. આગળ જોઈએ, લાગુ ન પડતો શબ્દ ચેકી અને વાક્ય પૂરું કરો. જો આની અંદર જો અહીંયા બે શબ્દ આવે, પેલા મથુરા અને ગોકુળ, અહીંયા કાંઠે અને પાણીમાં, બરાબર છે. એમાંથી વચ્ચે એક લીટી દોરેલી છે, એમાંથી એક શબ્દ સાચો છે, તો જે સાચો હોય રહેવા દેવાનો છે, ખોટો હોય એક ચેકી નાખવાનો છે. જો પેલું છે, ગોવાળિયા ગોકુળ અથવા મથુરા ગામ પાસેની યમુના નદીના કાંઠે અથવા પાણીમાં રમતા હતા. તો ગોકુળની પાસે રમતા હતા, મથુરા નહીં, તો એના ઉપર આપણે લીટી મારશું. અને ગામ પાસેની યમુના નદીના કાંઠે પાણીમાં નહોતા રમતા, બરાબર છે. બીજું છે, કૃષ્ણએ દડાને નાખીને એવો ફેંક્યો માર્યો કે નદીમાં ગયો. દડાને નાખીને નહીં, દડાને એવો ફેંક્યો નહીં, માર્યો. ફેંક્યો ચેકી નાખવાનું, તો કે નદીની અંદર જઈને પડ્યો. આગળ ત્રીજું વાક્ય છે, એક કે બધા ગોવાળોને લાગતું હતું કે કૃષ્ણ મિત્રની કે મોટા ભાઈની વાત માની જશે. એક અથવા બધા, કોને? તો એક છે એ ખોટું છે. તો બધા ગોવાળોને એવું લાગતું હતું કે કૃષ્ણ છે એ કોની વાત માનેલી છે? મોટા ભાઈની વાત માનેલી છે. તો એ વાક્ય સાચું છે, એ રહેવા દેવાનું છે. કૃષ્ણને ડર હતો કે ભરોસો હતો કે પોતે મોટા ભાઈ દડો લાવી શકશે. તો કૃષ્ણને ડર નહોતો પણ ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. આગળ, કૃષ્ણને પાછા આવવા માટે નાગણીએ વિનંતી અથવા તો આજ્ઞા કરી. શું કર્યું? કૃષ્ણને પાછા જવા માટે, આવવા માટે નહીં, વિનંતી કરી, આજ્ઞા નહીં. શું કર્યું? વિનંતી કરી. નાગણ કવિ નાગને સ્વામી અથવા સખા કહે છે. નાગણ છે એ કવિ નહીં, પણ નાગને સ્વામી કહે છે, સખા નહીં. નાગણ કૃષ્ણને સમજાવતા ધમકાવતા કહે છે કે તારા ભાઈએ દુશ્મને અહીં મોકલ્યો છે. નાગણ એને સમજાવતા કહે છે કે તને તારા ભાઈએ નહીં પણ દુશ્મને અહીંયા મોકલ્યો છે, એમ કે છે. આગળ જોડકા જોડો. જોડકા જોડો. અ વિભાગના પ્રશ્નના જવાબમાં બ વિભાગ છે. જવાબમાં શબ્દો આઘા પાછા થઈ ગયા છે. સાચા જવાબ શોધીને વાક્યો સરખા કરો. અ વિભાગમાં આપેલ જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરથી લખો. જો આમાં પણ શબ્દો છે એ આઘા પાછા થઈ ગયા. જો જબવા, અણાજી, ઝીણા, જો આ બધા ભૂલવાળા શબ્દો છે, બરાબર છે, એ તમારે સુધારી નાખવાના છે. તો અહીંયા ઝીણા ઝીણા અક્ષર છે એવું લખવાનું છે. પછી અહીંયા જવાબમાં એવો શબ્દ છે, બરાબર છે. આપણે અહીંયા જો આમાંથી શોધીને અહીંયા લખવાનો છે જવાબ. જો નાગનું નામ શું હતું તેનો જવાબ શું હશે? આમાં જો નદીમાં રહેતા, આમાંથી આપણે શોધવાનું છે. નાગનું નામ શું હતું? તો આમાંથી આપણે શોધવાનું છે અને અહીંયા જવાબ છે એ લખવાનો છે. તો એનો જવાબ ક્યાં છે આમાં? તો આમાં પાછું એવું છે કે નાગનું નદીમાં કાલીય નાગ હતું રહેતા નામ. તો એને શબ્દો આડાવળ થઈ ગયા, ગોઠવીને પાછો અહીંયા જવાબ લખવાનો છે આપણે. તો જો નદીમાં રહેતા નાગનું નામ કાલી નાગ હતું, જો અહીંયા વાક્ય છે એને બરાબર ગોઠવીને અહીંયા જવાબ લખવાનો છે. આગળ, યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો એ ક્યાં આવશે? યશોદાને કોણ ફરિયાદ કરતું હતું? તો વિશે યશોદાને ગોપીઓ કરતી હતી દરરોજ કૃષ્ણ ફરિયાદ. તો એ આડાવાળા શબ્દોવાળું વાક્ય છે એ ગોઠવીને જો અહીંયા લખ્યું છે આપણે. ગોપીઓ દરરોજ યશોદાને કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. આગળ છે, નદીમાં કોણ ગયું? નદીમાં કોણ ગયું? તો જો અહીંયા આવશે, લાવવા યમુના કૃષ્ણ પાછો માટે નદીમાં ગયા દડો. તો એને ગોઠવીને શું થશે? તો કે દડો પાછો લાવવા કૃષ્ણ યમુના નદીમાં ગયા. આગળ છે, કૃષ્ણ વિશે બળભદ્ર શું કહેતા હતા? તો એના માટેનું વાક્ય ગોઠવાયેલું છે કે કૃષ્ણ કોઈની વાત ન માને, પોતાનું ધાર્યું જ કરે. જો અહીંયા છે આડાવાળા શબ્દોવાળું એ વાક્ય. કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? તો કૃષ્ણ માખણ બધા ખાવા માટે
ચોરતા બાળકોને હતા એવું છે. તો એ ગોઠવીને આપણે લખ્યું છે કે કૃષ્ણ બધા બાળકોને ખાવા મળે એ માટે કૃષ્ણ માખણ ચોરતા હતા. બરાબર. તો આવી રીતે વાક્યો છે એ ગોઠવીને એના જવાબો છે એ લખવાના છે. આગળ, પગની આંટી મારી કૃષ્ણની જેમ 1 મિનિટ સ્થિર ઊભા રહો. ત્યારબાદ પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. તો પહેલા તમારે કૃષ્ણની જેમ ઊભા રહેવાનું છે અને પછી આ 5 પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, કૃષ્ણને સમજાવવા ગોવાળિયાઓએ શું શું કર્યું હતું કૃષ્ણને સમજાવવા માટે? ત્યારે તો કે નદીની અંદર, ધરાની અંદર દડો લેવા ન જાય કૃષ્ણ, એના માટે ગોવાળિયાઓએ એને સમજાવવા માટે શું શું કર્યું હતું, કેવી કેવી વિનંતીઓ કરી હતી, એ જવાબ લખવાનો છે. એનો જવાબ આપણે લખ્યો છે. પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નનો જવાબ છે કે કૃષ્ણ ધરામાં દડો લેવા માટે ન જાય એ માટે ગોવાળિયાઓએ કૃષ્ણને કહ્યું કે તે કાલે નવો દડો લઈને આવે તો ચાલશે, દડો લેવા જવાની જરૂર નથી, કાલે કૃષ્ણ નવો દડો લેતો આવે. છતાં પણ કૃષ્ણ ન માન્યા તો એણે બધાએ તેના મોટા ભાઈ બલભદ્રને વિનંતી કરી કે તેઓ કૃષ્ણને સમજાવે. તો આવો એનો જવાબ છે લખવાનો છે. બીજો પ્રશ્ન છે, કાલિય નાગ વિશે 2-3 વાક્યો લખો. કાલી નાગ વિશે 2-3 વાક્યો લખો. તો અહીંયા આપણે જવાબ લખ્યો છે, કાલિય નાગ યમુના નદીના ધરામાં રહેતો હતો. કાલિય નાગ ખૂબ જ ઝેરી હતો અને તેના ઝેરના લીધે ધરાની આસપાસનું પાણી પણ ઝેરી થઈ ગયું હતું. તો કાલિય નાગ વિશે આવી રીતના વાક્યો લખવાના છે. એના પછીનો પ્રશ્ન છે, નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? નાગણે છે કૃષ્ણને ધરામાંથી પાછા આવતા રહેવા માટે એણે કઈ કઈ વિનંતીઓ કરી? તો એનો જવાબ આપણે લખ્યો છે, નાગણે કૃષ્ણને પાછા મોકલવા માટે નાગણે કૃષ્ણને ઘણી વિનંતી કરી. તેને નાગ જાગી જશે તો તેને મારી નાખશે એવી ચેતવણી આપી. છતાં કૃષ્ણ ન માન્યા તો તેણે પોતાનો સોનાનો હાર અને દોરીઓ આપવાની લાલચ પણ આપી. આગળ ચોથો પ્રશ્ન છે, નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. તો એ જવાબ પણ આપણે અહીંયા એવી રીતે લખ્યો છે, જો કૃષ્ણએ અને કાલી નાગના યુદ્ધમાં કૃષ્ણે કાલી નાગને વશમાં કરી લીધો. કાલી નાગ તેની સહસ્ત્ર ફેણથી ફૂફાડા મારવા લાગ્યો. તેનો અવાજ હાથિયા નક્ષત્રમાં આકાશમાં વાદળો ગાજે એવો ભયંકર આવતો હતો. આવી રીતે એના વિશે વાક્યો લખવાના છે. 5મો પ્રશ્ન છે, કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? તો એનો જવાબમાં આપણે 5મા પ્રશ્નનો જવાબ લખ્યો છે, ગોકુળના લોકો માખણ, દહીં મથુરાની બજારમાં વેચતા હતા તે કૃષ્ણને ગમતું ન હતું. એ ઉપરાંત કૃષ્ણ બીજા ગોવાળોને અને મિત્રોને ખવડાવવા માખણ ચોરતા હતા. આ બધી વાતો અમને કૃષ્ણની ગમી. તો આવી રીતે એના જવાબો લખવાના છે. આગળના પાના ઉપર ખાલી જગ્યાઓ આપેલી છે. કૌંસમાં આપેલ શબ્દોની મદદથી વાક્યો પૂરા કરો. જો યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે તેને સમજાવ્યો કે સમજાવીશ, કયું આવશે એમાંથી? સમજાવ્યો કે સમજાવીશ? તો એમાં આવશે સમજાવીશ. શું આવશે? સમજાવીશ. જો અહીંયા જગ્યા ઓછી છે તો તમે નાના અક્ષરથી લખી નાખજો. અહીંયા હું લીટી કરું છું કે આ છે સાચું છે. આગળ છે, બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ અથવા ખાલી જગ્યા એટલે એ એકલા ગયા. જો બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા, આવતા નથી, નહીં આવશે. તેમાંથી કયું આવશે? તો ન આવ્યા. ન આવ્યા એટલે બલભદ્ર એકલા ગયા. ત્રીજું છે, કુવાળોએ આજે ગિલ્લી દંડા રમવાનું નક્કી કર્યું હતું, કરશે કે કરે છે, પણ પછી અગરપાઠો રમ્યા. કર્યું હતું શું આવશે? નક્કી કર્યું હતું એ આવશે. કર્યું હતું, અહીંયા ન આવ્યા. આગળ ચોથું છે, નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો અમને બહુ મજા પડે છે. શું આવશે? બહુ મજા પડે. 5મું, હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ આવશે કે આવે છે? તો શું આવશે? આવશે.
પડે અને અહીંયા આવશે. બરાબર છે, એ સાચા છે. આગળ કૌંસમાં આપેલ શબ્દોનો જવાબ બને એ રીતે પ્રશ્ન બનાવો. જો અહીંયા એક વાક્ય આપેલું છે, એમાંથી એના આધારે પ્રશ્નો બનાવવાના છે. એનો જવાબ છે ને અહીંયા જો કૌંસમાં જે શબ્દો આપેલા છે ને એ આવવો જોઈએ. જો પેલું છે કૃષ્ણે નદીમાં તળિયા સુધી ડૂબકી લગાવી. હવે કૃષ્ણ છે ને જવાબ આવવો જોઈએ એવો પ્રશ્ન બનાવવાનો. જો આપણે આ પ્રશ્ન બનાવ્યો છે, કોણે નદીના તળિયા સુધી ડૂબકી લગાવી? એનો જવાબ શું આવશે? કૃષ્ણે. હવે નદીમાં જવાબ આવે ને એવું વાક્ય આનું બનાવવાનું છે. કૃષ્ણે શેમાં તળિયા સુધી ડૂબકી લગાવી? તો એ જવાબ શું આવશે? નદીમાં. જો અહીંયા આપેલું છે એ જવાબ આવવો જોઈએ. હવે તળિયા સુધી એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કૃષ્ણે નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી? તો જવાબ શું આવશે? તળિયા સુધી. હવે ડૂબકી લગાવી એ જવાબ આવવો જોઈએ. તો કૃષ્ણે નદીના તળિયા સુધી શું લગાવ્યું? બરાબર, આવી રીતે એ પ્રશ્નો બનાવે છે. હવે બીજું છે ગોવાળિયા કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા. તો પેલું છે ગોવાળિયા જવાબ આવે ને એવો પ્રશ્ન બનાવવાનો છે. તો કોણ કનૈયાનો જીવ જોખમમાં મૂકવા માંગતા ન હતા? જવાબ આવશે ગોવાળિયા. હવે આગળનો પ્રશ્ન છે કનૈયાનો એવો જવાબ આવે ને એવો પ્રશ્ન બનાવવાનો. તો ગોવાળિયા કોનો જીવ જોખમમાં મૂકવા માંગતા નહોતા? તો કનૈયાનો. હવે કનૈયાનો જીવ એવો જવાબ આવવો જોઈએ. તો ગોવાળિયા શું જોખમમાં મૂકવા માંગતા ન હતા? તો કનૈયાનો જીવ જોખમમાં મૂકવા નહોતા માંગતા. ત્રીજું છે બાળકોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે. પહેલા જવાબ લખો અને પછી પ્રશ્ન બનાવો. તો જો અહીંયા જવાબ પહેલા તમારે લખવાના છે પછી આ પ્રશ્નો બનાવવાના છે. તો જવાબ પણ અહીંયા આપેલા નથી એ પણ બનાવવાના છે અને પ્રશ્નો પણ આપણે બનાવવાના છે. તો બાળકોને ગીતો અને શાળામાં આ ત્રણ જવાબ આવે ને એવો આપણે પ્રશ્નો બનાવ્યા છે. તો પહેલો પ્રશ્ન છે કોને શાળામાં ગીતો ગાવાની મજા આવે છે? તો કોને? બાળકોને. પહેલો જવાબ આવ્યો. હવે બીજો પ્રશ્ન છે ને એમાં ગીતો એ જવાબ આવે ને એવો પ્રશ્ન છે. બાળકોને શાળામાં શું ગાવાની મજા આવે છે? તો ગીતો. આગળનો પ્રશ્ન છે એમાં શાળામાં એ જવાબ આવશે. બાળકોને ક્યાં ગીતો ગાવાની મજા આવે છે? તો શાળામાં. તો એવી રીતના એ પ્રશ્નો બનાવવાના છે. આગળ બે વાક્યો પરથી અર્થ ન બદલાય એ રીતે બે વાક્ય બનાવો. અર્થ ન બદલાય ને એ રીતે જો પેલું છે ફૈજાન બજારમાં ગયો. ફૈજાનને પેન ખરીદવી હતી. તો જો બે વાક્ય બનાવ્યા છે. ફૈજાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. તો બીજું જો પેન ખરીદવા માટે ફૈજાન બજારમાં ગયો. તો જો પેન ખરીદવા ફૈજાન બજારમાં ગયો છે, બેમાં અર્થ એનો જ છે પણ વાક્ય છે એ અલગ અલગ બનાવ્યા. તો એવા વાક્યો અહીંયા આપણે બનાવવાના છે. તો પેલું આપેલું છે અમે મેદાનમાં ગયા, અમારે ગીલી દંડો રમવા હતા. તો એનું જો પેલું વાક્ય આપણે બનાવ્યું છે અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગીલી દંડો રમવો હતો. હવે આગળ બીજું વાક્ય બનાવ્યું છે અમારે ગીલી દંડો રમવા હતા તેથી અમે મેદાનમાં ગયા. તો જો બે વાક્ય અલગ અલગ થઈ ગયા પણ અર્થ બેનો એક જ છે. બીજું વાક્ય છે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ, મેરીને મેચ જોવી હતી. એનું પેલું વાક્ય આપણે બનાવ્યું છે મેરી સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ કારણ કે તેને મેચ જોવી હતી. બીજું વાક્ય મેરીને મેચ જોવી હતી તેથી તે સ્કૂલમાંથી વહેલી ઘરે ગઈ. ત્રીજું છે હું રાત્રે મોડે સુધી જાગું છું, રાત્રે દાદા મને વાર્તા કહે છે. એનું એક વાક્ય બનાવવાનું છે અને અલગ અલગ અર્થ છે એકનો એક જ રહેવો જોઈએ. તો હું રાત્રે મોડે સુધી જાગું છું કારણ કે દાદા મને વાર્તાઓ કહે છે. તો બીજું વાક્ય જો એનું એ અર્થવાળું રાત્રે દાદા મને વાર્તાઓ કહે છે તેથી હું મોડે સુધી જાગું છું. ચોથું અમે કેવડિયા ગયા, અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. તો એનું વાક્ય બનાવ્યું છે આપણે અમે કેવડિયા ગયા કારણ કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું. બીજું વાક્ય અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હતું તેથી અમે કેવડિયા ગયા. પાંચમું છોકરા મેદાનમાં ભેગા થયા, તેમને કબડ્ડી રમવાની હતી. તો એના વાક્યો આપણે બનાવ્યા છે છોકરા મેદાનમાં ભેગા થયા કારણ કે તેમને કબડ્ડી રમવાની હતી. બીજું વાક્ય બાળકોને કબડ્ડી રમવાની હતી તેથી તેઓ મેદાનમાં ભેગા થયા. તો આવી રીતે એ વાક્યો બનાવવાના છે. આગળ છે સાચું વાક્ય બને એ રીતે વધુમાં વધુ શબ્દો ઉમેરીને વાક્ય લંબાવવાનું છે. આપેલા વાક્યની શરૂઆતમાં, વચ્ચે કે પછી નવા શબ્દો ઉમેરી શકાય. ગમે ત્યાં નવા શબ્દ ઉમેરી શકાય. એમાં એક ઉદાહરણ આપેલું છે જો
પેલું છે શીતલ રમતી હતી, તો એમાં કેટલા શબ્દો છે? 1, 2 અને 3, તો 3 શબ્દો છે એમાં. હવે બીજું એનું વાક્ય જુઓ, શીતલ સવારે રમતી હતી, જો સવારે શબ્દ છે ને એક નવો આવ્યો, તો 4 શબ્દો થઈ ગયા. શીતલ સવારે રમતી હતી. હવે આગળનું વાક્ય જુઓ, શીતલ દરરોજ સવારે રમતી હતી, તો દરરોજ નવો શબ્દ પાછો આવ્યો, 5 શબ્દો થઈ ગયા. હવે આગળનું વાક્ય જુઓ, શીતલ દરરોજ સવારે અને સાંજે રમતી હતી, એમાં પાછો સાંજે નવો શબ્દ આવ્યો અને 6 શબ્દો થઈ ગયા. હવે આગળનું વાક્ય જુઓ, શીતલ દરરોજ સવારે અને સાંજે જુદી જુદી રમતો રમતી હતી, 10 શબ્દો થઈ ગયા. એના પછીનું વાક્ય જુઓ, શીતલ દરરોજ સવારે શાળાએ જતા પહેલા અને સાંજે શાળા છૂટ્યા પછી જુદી જુદી રમતો રમતી હતી, 16 શબ્દો થઈ ગયા. તો 3 શબ્દો હતા, એમાંથી છેલ્લા વાક્યમાં 16 શબ્દો થઈ ગયા. એવડું વાક્ય બનાવી દીધું. આવી રીતે આપણે પણ એક વાક્ય આપેલું હોય એમાં અલગ અલગ શબ્દો ઉમેરતું જવાનું છે અને વાક્યો બનાવવાના છે આગળ. તો જો પેલું જો, અમે મીઠાઈ ખાધી, 3 શબ્દો છે. કેટલા છે? 3. હવે બીજું વાક્ય આપણે બનાવ્યું છે, જો અમે લગ્નમાં મીઠાઈ ખાધી, લગ્ન શબ્દ નવો આવ્યો, શબ્દો થઈ ગયા 4. આગળ, અમે કાકાના લગ્નમાં મીઠાઈ ખાધી, 5 શબ્દો થઈ ગયા. કાકાના એ શબ્દ નવો આવ્યો. હવે આગળ હજી શબ્દ ઉમેરવાનો છે, અમે કાકાના લગ્નમાં જાત જાતની મીઠાઈ ખાધી, 6 શબ્દો થઈ ગયા. જાત જાતની નવો શબ્દ ઉમેર્યો. આગળ, અમે કાકાના લગ્નમાં શાક રોટલી સાથે જાત જાતની મીઠાઈ ખાધી, 9 શબ્દો થઈ ગયા. શાક રોટલી સાથે એ બધા નવા શબ્દો આવ્યા. તો એવી રીતે શબ્દો ઉમેરતા જવાનું છે. હવે બીજું જો, બધા બહુ હોશિયાર, એમાં 3 શબ્દો છે. હવે આગળ જો વાક્ય બનાવ્યું આપણે, બધા જોક્સ સાંભળીને બહુ હોશિયાર, સીધા 5 શબ્દો થઈ ગયા. આગળ બીજું વાક્ય, બધા શીતલનો જોક્સ સાંભળીને બહુ હોશિયાર, 6 શબ્દો થઈ ગયા. શીતલનો એ નવો શબ્દ આવ્યો. આગળ, પાર્ટીમાં બધા શીતલનો જોક્સ સાંભળીને બહુ હોશિયાર, 7 શબ્દો થઈ ગયા. પાર્ટીમાં નવો શબ્દ આવી ગયો. આગળ, જન્મદિવસની પાર્ટીમાં બધા શીતલનો જોક્સ સાંભળીને બહુ હોશિયાર, 9 શબ્દો થઈ ગયા. જન્મદિવસ નવો શબ્દ એમાં આવી ગયો. ત્રીજું છે એવું ને એવું, દોડી દોડીને થાકી ગયા, 3 શબ્દો છે એમાં. આગળ વાક્ય બનાવ્યું છે આપણે, મેદાનમાં દોડી દોડીને થાકી ગયા, એમાં 4 શબ્દો આવ્યો. જો મેદાનમાં શબ્દ નવો આવ્યો. આગળ, શાળાના મેદાનમાં દોડી દોડીને થાકી ગયા, 5 શબ્દો થઈ ગયા. શાળા નવો શબ્દ આવ્યો, શાળાનું મેદાન. આગળ, સવારે શાળાના મેદાનમાં દોડી દોડીને થાકી ગયા, 6 થઈ ગયા. સવારે શબ્દ નવો આવ્યો. એના પછી જો, સવારે શાળાના મેદાનમાં દોડી દોડીને અમે બધા થાકી ગયા, તો અમે બધા નવો શબ્દ આવ્યો, તો એમાં 8 શબ્દો થઈ ગયા. આગળ હવે મોટું વાક્ય બનાવો. એમાં પેલું છે, આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા, તો એને મોટું બનાવવાનું છે આપણે, નવા શબ્દો ઉમેરવાના છે. બાળકોના તોફાનથી આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા, બાળકોના તોફાનથી આચાર્ય સાહેબ ગુસ્સે થઈ ગયા. 5મું, મારે ઘરે આવજે, એને મોટું બનાવવાનું છે. આજે સાંજે રમવા મારા ઘરે આવજે. 6, ખા, એક શબ્દ આપેલું છે, એનું આખું મોટું વાક્ય બનાવવાનું છે. શાક તીખું લાગતું હોય તો સાથે ગોળ ખા, એવું આપણે વાક્ય બનાવવાનું મોટું. એ સિવાયના પણ તમે કોઈ પણ બનાવી શકો. આગળ છે, નીચેના વાક્યો વાંચો અને વાક્યોમાં લીટી દોરેલ શબ્દો ધ્યાનથી જુઓ. તો જો અહીંયા લીટી જ્યાં જ્યાં દોરેલી છે ને એને જોવાનું છે અને આપણે સમજવાનું છે, શું શીખવાનું છે. પેલું છે, એક સસલું થોડું હોય, જંગલમાં તો ઘણા બધા સસલા હોય. એમાં શું છે, જો એક સસલું હોય ને તો કેવું સસલું કહેવાય, એને કેવું કહેવાય. ઘણા સસલા, ઝાઝા સસલા હોય તો એને સસલા કહેવાય. એનો શું કહેવાય? કેવા. સસલા કેવા હતા એમ, તો ઝાઝા સસલા હોય તો કેવા એમ કહેવાય. બીજું છે, સિંહથી તો એક સસલો હોય તોય બીએ અને 10 સસલા હોય તોય બીએ. તો એક સસલો એટલે કેવો, ઝાઝા સસલા હોય તો કેવા. ત્રીજું, હું થેપલા લાવ્યો છું અને સુખડી લાવ્યો છે, ખાવાની મજા આવશે. તું સુખડી લાવ્યો છે, હું તો છું કહેવાય, તું તો છે કહેવાય. તો એ આપણે સમજવાનું છે. ચોથું છે, બલ્લુ આજે સફાઈ કરે છે, આવતીકાલે પણ એ સફાઈ કરશે. જો આજે સફાઈ કરતો હોય તો કરે છે કહેવાય, જો આજે તો કરે છે, આવતીકાલે કેવું હોય તો સફાઈ કરશે. 5મું, હું મામાના ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો. જો અહીંયા છોકરી હું તો ગઈ હતી,
છોકરો હોય તો ગયો હતો, જો ગયા હતા. અને ભાઈ અને બહેન બંને અમે બધા ગયા હોય તો ગયા હતા. એક જો છોકરી ગઈ હોય તો ગઈ હતી એમ કહેવાય, છોકરો ગયો હોય તો ગયો હતો એમ કહેવાય, અને બધા ગયા હોય તો ગયા હતા એમ કહેવાય. તો એ આમાંથી આપણે સમજવાનું છે. આગળ નીચે બે વાક્યો ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડીને લખો. જો ઉદાહરણ આપેલું છે, ગઈકાલે ગરજના જંગલમાં કરતો સિંહ આવ્યો, કરે વરસાદ છે, એવું વાક્ય છે. એમાં બે વાક્યો છે. જો અહીંયા બે વાક્યો અલગ પાડીને લખ્યા. જો જંગલમાં સિંહ ગર્જના કરે છે અને ગઈકાલે વરસાદ આવ્યો હતો. તો બે શબ્દો, બે વાક્યના શબ્દો આની અંદર ભેગા થઈ ગયા હતા. હવે એમાં પેલું છે, ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ છીએ, અમે ખોખોની મેચ જીત્યા હતા. તો એમાં કયા કયા બે વાક્યો છે? તો એમાં આ બે વાક્યો છે. જો પેલું છે, અમે રોજ સાંજે રમીએ છીએ, અને બીજું છે, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા હતા. બીજું છે, અમે અડધો ગિરનારમાં ભરેલો છે, રોપવે જોયો, પાણીનો ગ્લાસ હતો. તો એમાં બે વાક્યો આવ્યા છે. જો અમે ગિરનારમાં રોપવે જોયો અને પાણીનો ગ્લાસ અડધો ભરેલો હતો. ત્રીજું છે, ચક્કીબેન જીવડા ખાવાની કાબરોને ઊંઘી મજા આવે છે, ગયા હતા. એમાં બે વાક્યો છે. જો ચક્કીબેન ઊંઘી ગયા હતા અને બીજું કાબરોને જીવડા ખાવાની મજા આવે છે. આવી રીતના એ બે વાક્યો છે. એમાં ચોથું છે, તમારે પાસે નથી પેન્સિલ, મારે જોઈએ છે. તો અહીંયા બે વાક્યો છે, તમારે પેન્સિલ જોઈએ છે, મારી પાસે નથી. તો આવા બે વાક્યો એની અંદર છે. પાંચમું, બધા વારો આવે તેની ઊભા રહો, તમારો રાહ જુઓ લાઈનમાં. તો એમાં બે વાક્યો છે. જો પહેલું વાક્ય છે, બધા લાઈનમાં ઊભા રહો, અને બીજું વારો આવે તેની રાહ જુઓ. તો એવા બે વાક્યો એની અંદર છે. આગળ અહીંયા થોડાક પ્રશ્નો છે અને કંઈક મુશ્કેલી જેવું થયું છે, તો એ તમારે ઉકેલવાની છે. જો પેલું શું છે, તમારી શાળામાંથી કબડ્ડીની ટીમ તાલુકામાં રમવા જવાની છે. કુલ 12 ખેલાડી જવાના છે. એક શિક્ષકે એમ કહ્યું કે ધોરણ 3, 4 અને 5માંથી 4 ખેલાડી લઈ લઈએ. બીજા શિક્ષકે કહ્યું કે 3માંથી અને 5માંથી 3થી 5માંથી સૌથી સારું રમતા હોય તેવા 12 ખેલાડીઓને લઈ જઈએ. શું કરશો? કેવી રીતે નક્કી કરશો? જો બે શિક્ષકો અલગ અલગ વાત કહે છે કે બધા ખેલાડીઓમાંથી કુલ 12 ખેલાડી જવાના છે, બધા એમાંથી 4 ખેલાડી લઈ લઈએ, ત્રીજું, ચોથું, પાંચમું. અને બીજા શિક્ષક એમ કહે છે કે સૌથી સારું રમતા હોય એમાં જ લઈ લઈએ. તો આપણે કયું સારું પડશે, તમારે કઈ રીતે ટીમ બનાવશો તો તમને વધારે સારું પડશે એ તમારે કહેવાનું છે. બીજું છે, ગુજરાતીની એકમ કસોટી, તમારા કરતાં તમારા મિત્રના ગુણ વધુ હતા. પાછળથી તમને ખબર પડી કે મિત્રે કોઈક બીજાનામાંથી જવાબો જોઈને લખ્યા હતા. હવે તમે શું કરશો અને સાહેબને, મિત્રને શું કહેશો, તમારે નક્કી કરવાનું છે અને તમારે ચર્ચા કરવાની છે કે તમારા મિત્રને ગુણ તો વધુ આવ્યા છે, પણ પછી તમને ખબર પડી છે કે એણે બીજાનામાંથી જોઈને જવાબો લખ્યા હતા. તો તમારે તમારા મિત્રને શું કહેશો તમે, અને તમારા સાહેબને તમે શું કહેશો, એ તમારે વિચારવાનું છે. ચોથો પ્રશ્ન છે, ચોથા ધોરણના વર્ગખંડની સફાઈ બાળકો જ કરે છે. દરરોજ 3 બાળકોને સફાઈ કરવાનો વારો હોય છે. તમારો એક મિત્ર સફાઈના વારાના દિવસે જાણી જોઈને મોડો આવે છે. સતત 3 વાર આવું થયું છે. હવે તમે શું કરશો? મિત્ર કે શિક્ષકને શું કહેશો? એટલે તમારો મિત્ર છે અને સફાઈનો વારો રૂમમાં હોય તો એ જાણી જોઈને મોડો આવે છે, તો તમે શું કરશો? મોડો આવે છે તો સાહેબને તમે શું કહેશો, શિક્ષકને તમે શું કહેશો, અને મિત્રને તમે શું કહેશો કે જેથી તે એનો વારો હોય તેથી વહેલો આવી જાય. તો એ તમારે આ જો 4 મુશ્કેલીઓ છે તમારે સોલ્વ કરવાની છે. આગળ ચાલો હસીએ નામનું એક છે, જોક્સ છે. હસવું છે તો હસો, કોની રાહ જુઓ છો? હસવા માંડો એમ કહેજો. હસવું છે તો હસો ને, રાહ કોની જુઓ છો? આગળ લગભગ સરખા, તો અહીંયા બધા અલગ અલગ પ્રકારના ઘણા બધા શબ્દો આપેલા છે. જો આ બધા શબ્દો છે ને એને સમાનાર્થી શબ્દો કહેવાય. જો અહીંથી આપેલા છે, જેમ કે છાંટી જવું, જે તે સ્થળ જગ્યા છોડીને જવી, વેરી તો દુશ્મન, વળાવ્યો તો મોકલ્યો. એ બધા શબ્દો છે તમારે વાંચી લેવાના છે અને પાકા કરી લેવાના છે. આ બધા શબ્દો પણ તમને અર્થ બધા આવડતા હોવા જોઈએ. જો એકમ કસોટી છે, પેપર છે, પરીક્ષા છે, એની અંદર જો આવા પણ શબ્દો આવશે કે ચરણનો સમાનાર્થી શબ્દ લખો તો એને પગ કહેવાય, તો તમને આવડવું જોઈએ. એને પછી બળવંત, તો એનો અર્થ તમને ખબર હોવી જોઈએ કે એનો અર્થ શક્તિશાળી થાય. વિલાપ તો રુદન થાય.
બરાબર છે. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. તો એ બધું તમારે તૈયાર કરી નાખવાનું છે. તો આ પાઠની અંદર આપણે આટલું સમજવાનું હતું અને તે તમારે ધ્યાનપૂર્વક સમજી લેવાનું છે. જો ન સમજાણું હોય તો આગળ ફરીવાર પણ એ વિડીયો તમે જોઈ લેજો. બરાબર.